સુરતમાંથી 3 બ્રેન્ડેડ વ્યક્તિઓનું અંગદાન, 3 પરિવારોએ અંગોનું દાન કરીને સમાજમાં માનવતા મહેકાવી. શહેરમાંથી 3 બ્રેન્ડેડ વ્યક્તિઓના અંગોનું દાન કરી 3 પરિવારોએ માનવતા મહેકાવી 14 વ્યક્તિઓને નવજીવન આપ્યું છે. 1 હૃદય, 6 કિડની, 3 લીવરનું ટ્રાન્સપ્લાન્ટ કરાયું છે. વરાછાની સ્વાતિ સોસાયટીમાં રહેતા 41 વર્ષીય આશીષ વિનુભાઈ સખિયા 30 વર્ષથી રક્તદાનની સેવા આપતા હતા અને તેમની બ્રેનની સર્જરી બાદ તેમને બ્રેન્ડેડ જાહેર કરાયા હતા. જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના વિપુલ તળાવિયા સહિતના સભ્યો દ્વારા પરિવારને અંગદાનનું મહત્વ સમજાવતા હૃદય, કિડની, લીવર અને ચક્ષુઓનું દાન કરાયું હતું. પલથાણના સુમન આશીષમાં રહેતા નવીનભાઈનું 5 મેના રોજ બ્રેન હેમરેજ થયા બાદ 26મીએ તબીબોએ તેમને બ્રેન્ડેડ જાહેર કર્યા. ડોનેટ લાઈફ દ્વારા પરિવારને અંગદાનની પ્રક્રિયા અંગે માહિતી અપાઈ હતી. પરિવારની સમિતિ બાદ બંને કિડની, લીવર અને આંખોનું દાન કરાયું હતું. ત્રીજા બનાવમાં નવસારીના અડધા ખાતે રહેતા 66 વર્ષીય નારાયણભાઈ રણછોડભાઈ આહિર ગઈ 22 મેના રોજ બ્રેન હેમરેજ થયા બાદ બ્રેન્ડેડ જાહેર કર્યા હતા. પરિવારે અંગદાન માટે તૈયારી દર્શાવતા ડોનેટ લાઈફના માધ્યમથી કિડની અને લીવરનું દાન કરાયું હતું. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.